ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12માની અંદર અંગ્રેજી વિષયમાં ગ્રામરને અંદર આપણે ડિગ્રી સમજવા માટે પ્રયત્ન કર્યો। તો ગયા પીરિયડની અંદર આપણે 3 પ્રકારની ડિગ્રી જોઈ। તેની અંદર ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી એટલે તુલનાની કક્ષાની આંતરિક બદલ, અંદરોઅંદર જે બદલ છે તે પ્રકારનું આપણે જોયું। તેની અંદર એના પણ પહેલાં આપણે જોયું હતું પોઝિટિવ હોય તો કમ્પેરેટિવ થાય, કમ્પેરેટિવ હોય તો પોઝિટિવ થાય, બરાબર। બીજી વસ્તુ થોડુંક રિવિઝન કરી લઈએ પછી આપણે આગળ મુદ્દો લઈએ। તો તુલનાની 3 કક્ષાઓ, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી। પોઝિટિવ ડિગ્રીમાં એજ લાગે, એજ વિશેષણ એજ લાગે, હકાર હોય તો નકાર હોય તો સો એજ લાગે। કેવી રીતનું? દાખલા તરીકે રમણ ઇઝ એઝ ક્લેવર એઝ જતીન, રમણ જતીન જેટલો હોશિયાર છે। એનું જ્યારે કમ્પેરેટિવ કરવાનું હોય ત્યારે જતીન ઇઝ નોટ ક્લેવરર ધેન રમણ, આ પ્રકારનું વાક્ય થાય। નકાર વાક્ય હોય તો નોટ સો એજ લાગે, નકાર હોય તો એજને બદલે સો એજ લાગે, એ વાક્ય આપણે જોયા। ત્યાર પછી શ્રેષ્ઠતાવાચક વાક્યની અંદર અર્થની દૃષ્ટિએ સુપરલેટિવ હોય, અર્થની દૃષ્ટિએ તો એના 3 વાક્ય કેવી રીતના બને તે વાક્ય પણ આપણે જોયા। ફરીથી કહું છું, દાખલા તરીકે ગિરનાર ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઓફ સૌરાષ્ટ્ર, ગિરનાર સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો પર્વત છે, બરાબર। ગિરનાર ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઓફ સૌરાષ્ટ્ર। બીજું વાક્ય થાય હાયર વાળું કરવું હોય તો ગિરનાર ઇઝ હાયર ધેન એની અધર માઉન્ટેન ઓફ સૌરાષ્ટ્ર। બીજું કીધું હતું એની અધર હંમેશા એક વચનમાં જ વપરાય, ભલે સામે હજારો પહાડ બાકી હોય તો પણ। અને નો અધર માઉન્ટેન ઓફ સૌરાષ્ટ્ર ઇઝ, નો અધર માઉન્ટેન ઓફ સૌરાષ્ટ્ર ઇઝ સો હાઈ એઝ ગિરનાર ઇઝ। સૌરાષ્ટ્રનો એક પણ પર્વત ગિરનાર જેટલો ઊંચો નથી, એટલે ગિરનારની ઊંચાઈ જળવાવી જોઈએ અને ડિગ્રી ચેન્જ થવી જોઈએ, તે પ્રકારના વાક્ય ગયા વખતે સમજાવ્યા હતા। ત્યાર પછીના છે એ સૌથી ઊંચો, સૌથી લાંબો, સૌથી હોશિયાર, સૌથી બહાદુર એવું નહીં। શિવાજીનું ઉદાહરણ આપ્યું હતું કે શિવાજી સૌથી બહાદુર હતા, શિવાજી વોઝ ધ બ્રેવેસ્ટ કિંગ ઓફ ઇન્ડિયા, બરાબર। એનું વાક્ય કર્યું હતું શિવાજી વોઝ બ્રેવર ધેન એની અધર કિંગ ઓફ ઇન્ડિયા, અને નો અધર કિંગ ઓફ ઇન્ડિયા વોઝ સો બ્રેવ એઝ શિવાજી, આ પ્રકારના વાક્ય જોયા। પણ આપણે જે વાક્ય શીખવાના હતું હવે ત્યાર પછીનું, તો શિવાજી બહાદુર, સૌથી બહાદુર નહીં, અર્થની દ્રષ્ટિએ ખાલી કહું છું, ગ્રામરની દ્રષ્ટિએ શીખવા માટે કહું છું। શિવાજી સૌથી બહાદુર હતા એવું નહીં, પણ શિવાજી બહાદુર ઘણા બધા રાજા હોય ને એમાંના એક હતા, એટલે શિવાજી હોય તો બ્રેવેસ્ટ કિંગ ઓફ ઇન્ડિયા નહીં, પણ બહાદુર જે રાજાઓ છે તેમાંના એક હતા, એટલે શિવાજી વોઝ વન ઓફ ધ બ્રેવેસ્ટ કિંગ્સ ઓફ ઇન્ડિયા। આનું જ્યારે કરવાનું હોય ત્યારે એના અલગ રીતે બને, તો કેવી રીતના બને? ફરીથી 3 વાક્ય સાંભળજો। શિવાજી વોઝ વન ઓફ ધ બ્રેવેસ્ટ કિંગ્સ ઓફ ઇન્ડિયા, કમ્પેરેટિવ થાય શિવાજી વોઝ બ્રેવર ધેન મેની અધર કિંગ્સ ઓફ ઇન્ડિયા, અને વેરી ફ્યુ કિંગ્સ ઓફ ઇન્ડિયા વેર સો બ્રેવ એઝ શિવાજી। આ પ્રકારના વાક્ય, કુલ 7 પ્રકારના વાક્ય આપણે શીખ્યા। તેની હોમવર્ક પણ 2 અલગ અલગ તબક્કામાં આપ્યું। ત્યાર પછીનો આજનો મુદ્દો છે ડબલ કમ્પ્લીટ ધ સેન્ટન્સ, મેઇન ચેપ્ટર છે એનું રિમૂવ ટુ અથવા તો યુઝ ટુ દૂર કરો અથવા ટુ વાપરો। હવે આની સમજૂતી તો તમે વાંચો તો ખરેખર બહુ સરળ પડી જાય, એકદમ સહેલું થઈ જાય, પણ મિત્રો વાંચવાની ટેવ પાડવી પડે। પારકી ભાષા છે, પરાઈ ભાષા છે, એનું ગ્રામર સમજવાનું છે। સ્ટોરિકલ સાંભળવું જુદું અને ગ્રામર સમજવું જુદું। ગ્રામર ઉપર એક વખત જો તમારે કમાન્ડ આવી જશે તો એકદમ સહેલું થઈ જશે, પણ એના માટે રુચિ, રસ હોવો જોઈએ, વાંચવું પડે, મથવું પડે। તો ચાલો હવે આજનો જે મુદ્દો છે ગ્રામરની અંદર જુઓ, પાના નંબર 175, 175 પેજ ઉપર
મેન છે રિમૂવ ટુ અથવા યુઝ ટુ. આ જે શબ્દ છે ને આ નવો નથી આવી ગયો છે, 10મામાં પણ આવી ગયો છે, 11મામાં પણ આવી ગયો છે. એટલે ખાસ ધ્યાન રાખજો, રિવિઝન છે, હજી ન આવડતું સમજી લેજો. રિમૂવ ટુ એટલે ટુને દૂર કરો, યુઝ ટુ એટલે ટુનો ઉપયોગ કરો. ટુ એટલે પણ કે ઉપરાંત, પરંતુ તેનો અર્થ અતિશય એવો પણ થાય છે, એટલે જરૂરિયાત કરતાં પણ વધારે. હવે આ પ્રકારે વપરાયેલ ટુને દૂર કરીએ ત્યારે તેના બદલે અતિશયતાનો અર્થ સૂચવતા, કારણ કે અર્થ તો જળવાવો જ જોઈએ, તો એવો અર્થ સૂચવતા સોનો ઉપયોગ કરાય છે. ત્યાર પછી વપરાયેલ એડજેક્ટિવ કે એડવર્બ પછી ધેટ મુકાય છે. ધેટ પછી વપરાયેલ ઇન્ફિનિટિવને દૂર કરી કરતા મુજબ તેનું સર્વનામ વાપરીએ. એટલે ક્યારેક કેન નોટ, ભૂતકાળ હોય તો કુડ નોટ, ભવિષ્યકાલિક સૂચન હોય તો વિલ નોટ કાળ પ્રમાણે મુકાય છે, કારણ કે બીજું વાક્ય નકાર સૂચવે છે. આ પ્રકારના વાક્યમાં પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં પરિણામ સૂચવાય છે. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા આ ડબલ ટુ, TOO ને કેવી રીતે દૂર થાય તે જોઈએ. મિસ્ટર શાહ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર. શ્રીમાન શાહ એટલા બધા જાડા છે કે તે બારણામાં પ્રવેશી શકે નહીં. જો આની અંદર નોટ આપેલું નથી, વાક્યમાં નોટ નથી, છતાં પણ એનો અર્થ નકાર થાય છે, કારણ કે ડબલ ટુનો અર્થ જ નકાર, ડબલ ટુનો અર્થ જ નકારવાચક છે. એટલે મિસ્ટર શાહ ઇઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર, એને ટુ દૂર કરવાનું હોય તો શું થયું જવાબ નીચે જો ઘાટા અને બોલ્ડ અક્ષરે આપેલું પણ છે. મિસ્ટર શાહ ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ એન્ટર ધ ડોર. શ્રીમાન શાહ એટલા બધા જાડા છે કે ધ નહીં ભૂલ છે, ધેટો આવે, સુધારવાનું છે, પ્રિન્ટ મિસ્ટેક છે. મિસ્ટર શાહ ઇઝ સો ફેટ ધેટ હી કેન નોટ એન્ટર ધ ડોર. શ્રીમાન શાહ એટલા બધા તગડા છે કે બારણામાં પ્રવેશી શકે નહીં. અહીંયા ધેટ પછીની ક્રિયા કરનાર મિસ્ટર શાહ છે, માટે તેના પછી ધેટ પછી હી સર્વનામ કર્તા તરીકે મુકાયું છે. કારણ કે શ્રીમાન શાહ કરતા છે એટલે સંભવિત કરતા હી લઈ લેવાનો. એમ દાખલે કે ત્યાં ગીતા હોત તો સી કેન નોટ, એમ વર્તમાન કાળ જો હોત મિસ્ટર શાહ વોઝ ટુ ફેટ, અંદર ધ્યાન આપજો શું કહું છું, મિસ્ટર શાહ વોઝ ટુ ફેટ ટુ એન્ટર ધ ડોર આવું હોત તો મિસ્ટર શાહ વોઝ, અહીંયા વોઝ આવે, સો ફેટ ધેટ હી કુડ નોટ એન્ટર ધ ડોર. ત્યાં કુડ આવી જાય ને પહેલાંમાં વોઝ આવી જાય. હવે કાળ છે એ ભૂતે ભૂત, ભૂતકાળ હોય તો ભૂતકાળ, વર્તમાન તો વર્તમાન, તે પ્રકારનું તો તમને ખબર જ છે. ત્યાર પછીનું બીજું વાક્ય છે હી ઇઝ ટુ સ્લો ટુ ફિનિશ ધ આન્સર પેપર અર્લી. તે એટલો બધો ધીમો છે કે જવાબ પેપર સમયસર પૂરો કરી શકશે નહીં. ઉત્તરભાઈ વહેલી પૂરી કરવા માટે તે અત્યંત ધીમો છે. હી ઇઝ ટુ સ્લો ટુ ફિનિશ ધ આન્સર પેપર અર્લી. તો એનું શું કીધું, હી ઇઝ સો સ્લો ધેટ, તે એટલો બધો ધીમો છે કે, અહીંયા ધેટ એટલે કે એવા અર્થમાં લેવાનું, અહીંયા ધેટ એટલે પેલું નહીં. હી ઇઝ સો સ્લો ધેટ, તે એટલો બધો ધીમો છે કે હી વિલ નોટ ફિનિશ, ત્યાં કદાચ કોઈ એમ કે હું કેન નોટ મૂકું તો વાક્ય ખોટું એમાં ગણાશે નહીં. હી વિલ નોટ ફિનિશ ધ આન્સર પેપર અર્લી, તે વહેલું પેપર પૂરું કરશે નહીં, એટલે સંભાવના છે અથવા કરી શકશે નહીં એમ. અહીંયા સ્લો એડજેક્ટિવ છે, એના પછી આવેલ ઇન્ફિનિટિવ નીકળી ગયા પછી ધેટ સાથે ઈ સર્વનામ વપરાયું છે અને સહાયકાર ક્રિયાપદ તરીકે વિલ વપરાયું છે. સોહિની વોઝ ટુ બીજી ટુ મીટ મી, ભૂતકાળનું વાક્ય છે જો, સોહિની વોઝ ટુ બીજી ટુ મીટ મી. સોહિની એટલી બધી વ્યસ્ત હતી કે તે મને મળી શકી નહીં. ઇન્ફિનિટિવમાં ખાલી ટુ જ છે, તો સોહિની વોઝ સો બીજી ધેટ એટલી બધી વ્યસ્ત હતી કે શી કુડ નોટ મીટ મી, તે મને મળી શકી નહીં. શી કુડ નોટ મીટ મી. શું કહે છે અહીંયા ઉપર સૂચવ્યા મુજબ ટુ દૂર થયું છે, પરંતુ ધેટ પછી વપરાયેલ સર્વનામ સાથે કુડ વપરાયું છે, તે ખાસ નોંધો, કારણ કે વાક્યની રચના ભૂતકાળની છે. દાખલા તરીકે
ડબલ ટુ હોય, દાખલા તરીકે મગનલાલ ઇઝ ટુ પુઅર ટુ ગીવ યુ ધીસ આમ અથવા તો દાન એટલે મની. પછી આ જ વાક્યમાં આપ્યું હોય મગનલાલ વોઝ ટુ પુઅર ટુ ગીવ યુ ધીસ આમ. તમને આ દાન નહીં આપે એટલા ગરીબ છે. બરાબર, આ બે વાક્ય છે. રાજકોટ ઇઝ ટુ ફાર ટુ વોક ઓન ફૂટ ઇન વન ડે. આવું વાક્ય આપ્યું હોય. રાજકોટ ઇઝ ટુ ફાર, રાજકોટ એટલું બધું દૂર છે. ટુ વોક ઓન ફૂટ, પગે ચાલીને જાય ઇન વન ડે, એક દિવસમાં પગે ચાલીને જઈ શકાય ને. એટલે ફરીથી કહું છું, ડબલ ટુ ડબલ ટુ ડબલ ટુ આ છે ને એ નકાર છે. શું છે? નકાર. એની અંદર એક અર્થ નો ઠમાયેલું જ છે એમ માનવાનું. એટલે આનું જ્યારે કરવાનું થાય તે શું કરતો? મગનલાલ ઇઝ ટુ પુઅર ટુ ગીવ યુ ધીસ આમ. મગનલાલ એટલા બધા ગરીબ છે કે તમને દાન આપશે નહીં, આપી શકે નહીં. તો મગનલાલ ઇઝ સો પુઅર ધેટ. બરોબર, સો લગાડવાનું અને ધેટ લગાડવાનું. મગનલાલ ઇઝ સો પુઅર ધેટ. પછી કોણ? મગનલાલ છે એટલે એને સંભવિત કરતા લેવાનું. એટલે મગનલાલની જગ્યાએ હી, અહીંયા સ્ત્રીલિંગી હોત તો સી આવે. પછી હી કેન નોટ અથવા તો હી વિલ, ભવિષ્યકાળનો અર્થ થાય ને આમ કે આપશે નહીં, આપતા નથી એવું નહીં, આપશે નહીં. તો હી વિલ નોટ ગીવ યુ ધીસ આમ, એ તમને આ દાન આપશે નહીં. આ જે વાક્ય છે આના જેવું જ છે, પણ આમાં શું છે? ભૂતકાળ છે, વોઝ. એટલે મગનલાલ વોઝ, મગનલાલ એટલા બધા ગરીબ હતા. મગનલાલ વોઝ સો પુઅર ધેટ, એટલા બધા ગરીબ હતા કે હી કુડ નોટ ગીવ. બરોબર, કેનનું ભૂતકાળ કુડ, તો આપી શક્યા નહીં. ગરીબ હતા, ગરીબ છે એવું નહીં, વાક્ય ભૂતકાળનું છે. ફરી કહું, હી કુડ નોટ ગીવ યુ ધીસ આમ. એવી રીતે આ વાક્ય છે. રાજકોટ ઇઝ ટુ ફાર ટુ વોક ઓન ફૂટ ઇન વન ડે. તો રાજકોટ ઇઝ સો ફાર ધેટ, એટલું દૂર છે કે સો ફાર ધેટ. પછી કોણ? કરતા તો કોણ આપ્યું નથી. બરોબર, તો શું લેવાનું? વી કેન નોટ. પછી એની વન કેન નોટ, એનીબડી કેન નોટ. એની વન કેન નોટ વોક, એનીબડી કેન નોટ વોક ઓન ફૂટ ઇન વન ડે. આખું ચેપ્ટર વાક્ય પૂર્ણ કરવા માટે શીખવાનું છે, એટલે ખાસ યાદ રાખજો. તો આ પ્રકારે વાક્ય રચના બનાવવી પડે. ખાસ કરીને કરતા કોણ છે એ રીતે અહીંયા ઈ કે સી લેવું પડે. બીજું કાળ છે, વર્તમાન છે તો વર્તમાન જાળવી રાખવાનો. ભૂતકાળ હોય તો ભૂતકાળ જાળવી રાખવાનો. બરાબર, અને અર્થ જોઈને એનો કાળ લખી નાખવાનો. એમાં કંઈ બીજું નવું નથી. ત્યાર પછીનો મુદ્દો છે, આ પ્રકારના વાક્યમાં ઇન્ફિનિટિવ પહેલાં ફોર સાથે કર્મ વિભક્તિનું સર્વનામ વપરાય ત્યારે ધેટ પછી ફોર દ્વારા સૂચવાયેલ સર્વનામની કર્તા વિભક્તિ વપરાય છે અને વાક્યના અંતે કર્તા મુજબનું સર્વનામ મુકાય છે. આગળ કહી દીધું એ રીતે. ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. ચા એટલી બધી ગરમ છે મારા માટે કે હું પી શકું નહીં. તો ટી ઇઝ સો હોટ ધેટ, ચા એટલી બધી ગરમ છે કે આઈ કેન નોટ ડ્રિંક ઇટ, હું તે પી શકું નહીં. ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ, દાખલો એટલો બધો અઘરો હતો. ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ ફોર અસ, અમારા માટે ટુ સોલ્વ, એટલે અમે સોલ્વ કરી શકીએ નહીં. નકાર વાક્ય છે.
ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ ધેટ વી કુડ નોટ સોલ્વ ઇટ. આ પ્રકારના વાક્યમાં ઇન્ફિનિટિવ પહેલાં ક્રિયાનો કરનાર કોણ છે તે ન સૂચવાયું હોય તો સામાન્ય રીતે અનિશ્ચિત સર્વનામ વન વપરાય છે, અથવા તો બોલનાર પોતાના વિશે વાત કરે છે તેમ માનીને તે મુજબનું સર્વનામ આઈ અથવા વી, એની વન, એની બડી સંભવિત કરતાં કોઈ પણ મુકાય છે. ધીસ બોક્સ ઇઝ ટુ હેવી ટુ લિફ્ટ. બીજું કંઈ આપ્યું નથી. જો તમને સૂચનામાં આપે કે ટુ દૂર કરો તો વાક્ય રચના કીધું એમ કંઈ અઘરું છે જ નહીં. ધીસ બોક્સ ઇઝ સો હેવી ધેટ, આ બોક્સ એટલું બધું ભારે છે કે આઈ કેન નોટ લિફ્ટ ઇટ, હું તેને ઊંચકી શકું નહીં. જો આ જ વાક્યમાં તમે જો આમ કરો ધીસ બોક્સ વોઝ તો ખોટું પડે, કારણ કે ભૂતકાળ છે જ નહીં. એવી જ રીતે ધીસ બોક્સ ઇઝ સો હેવી ધેટ આઈ કુડ નોટ આવે જ નહીં, કારણ કે ભૂતકાળ છે જ નહીં. વર્તમાન હોય તો વર્તમાન જ જાળવી રાખવાનો, ભૂતકાળ હોય તો ભૂતકાળ કરવાનો. બીજું વાક્ય ભૂતકાળનું આપ્યું છે. ધ પોએમ વોઝ ટુ લોંગ ટુ અન્ડરસ્ટેન્ડ, કાવ્ય એટલું બધું લાંબુ હતું કે સમજી શકાય નહીં. ફરીથી કહું, ડબલ ટુ એટલે નકાર અર્થ. નોટ હોય નહીં તો પણ ડબલ ટુ એટલે જ નેગેટિવ નકાર અર્થ. એટલે ધ પોએમ વોઝ સો લોંગ ધેટ, કાવ્ય એટલું લાંબુ હતું કે એની વન, એની બડી, એમ કરવું હોય તો એની બડી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ, કોઈ સમજી શકે નહીં. નોંધ, અહીંયા બંને વાક્યનું બીજું વાક્ય પેસિવ રચનામાં ફેરવી શકાય છે. હા, ઇટ કુડ નોટ બી અન્ડરસ્ટુડ બાય એનીબડી, ઇટ કુડ નોટ બી અન્ડરસ્ટુડ બાય એનીબડી. એમ આમ કેન નોટ બી ગિવન બાય હિમ, આમાં જે છે ને આમ વિલ નોટ બી ગિવન બાય હિમ. તો પેશિવમાં ફેરવી શકાય. ઉદાહરણ આપ્યું, જો ધીસ બોક્સ ઇઝ સો હેવી ધેટ ઇટ કેન નોટ બી લિફ્ટેડ, બોક્સ એટલું બધું ભારે છે કે તે ઊંચકી શકાય નહીં. તો ધ પોએમ વોઝ સો લોંગ ધેટ, એટલું બધું લાંબુ હતું કે વન કુડ નોટ અન્ડરસ્ટેન્ડની જગ્યાએ શું આપ્યું, ઇટ કુડ નોટ બી અન્ડરસ્ટુડ બાય એનીબડી બાય અસ. એમ ઇટ કુડ નોટ બી અન્ડરસ્ટુડ. અને છેલ્લે આપ્યું છે ટુ પહેલાં અને પછી નોટ આવે તો નીચે મુજબ ફેરફાર થાય છે. રમેશ ઇઝ નોટ ટુ ઇલ ટુ એટેન્ડ ધ પાર્ટી. આ રીતની જો વાક્ય હોય ને તો એક નોટ તો આપેલું છે. રમેશ ઇઝ નોટ સો ઇલ ધેટ હી કેન નોટ એટેન્ડ ધ, જો મૂળ વાક્ય જો રમેશ ઇઝ નોટ ટુ ઇલ ટુ એટેન્ડ ધ પાર્ટી, એનો અર્થ શું થયો, એક નોટ આપ્યું, એક નોટ ડબલ ટુમાં દટાયેલું પડ્યું છે, સમજો. તો ડબલ નોટ મળી, ડબલ નકાર મળી નકાર થાય. બરાબર. રમેશ હોશિયાર નથી એમ નહીં, આવું વાક્ય કોઈ બોલે, રમેશ હોશિયાર નથી એમ નહીં, મતલબ રમેશ હોશિયાર છે. મોદી છે એ બુદ્ધિશાળી નથી એમ નહીં, ડબલ નકાર ફરવા જાય છે. બુદ્ધિશાળી નથી એમ નહીં એટલે બુદ્ધિશાળી છે. અમારા બધા જ છોકરાઓ રેગ્યુલર વિડીયો જોવે જ છે. આ વાક્યને કેવું હોય તો અમારા બધા જ છોકરાઓ રેગ્યુલર નથી જોતા એમ નહીં, મતલબ જોવે જ છે, સાંભળે જ છે, અને એમને બધું યાદ નથી રહેતું એમ નહીં, બધું યાદ રહી જ જાય છે. એમ રમેશ ઇઝ નોટ ટુ ઇલ ટુ એટેન્ડ ધ પાર્ટી, તો રમેશ ઇઝ નોટ સો ઇલ ધેટ હી કેન નોટ એટેન્ડ ધ પાર્ટી, એટલે ડબલ નોટ લેવું પડે. નોટ ઉડે એટલે ખકાર થાય. દર્શન ઇઝ ટુ ક્લેવર નોટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોએમ. દર્શન ઇઝ સો ક્લેવર ધેટ હી કેન અન્ડરસ્ટેન્ડ ધ પોએમ. ડબલ નકાર ઉડાડી દો એટલે વાક્ય એની મેળાએ થઈ જશે. મિત્રો, આ વાક્ય એવા છે કે નિરાતે વાંચીને મગજમાં ઉતારવા પડે તો જ ધ્યાનમાં આવે. નોંધ, ટુ પહેલાં નોટ આવે તો રિમૂવ ટુ કરતી વખતે બંને નોટ રાખવા, પછી નોટ આવે તો પછી નોટ કાઢી નાખવું. જે રીતે રિમૂવ ટુ થયું તે રીતે જવાબ પરથી સો ધેટ કાઢીને ડબલ ટુનો ઉપયોગ કરી શકાય છે. હવે નીચે આપેલ વાક્યને સૂચવ્યા પ્રમાણે કરો. એટલે હવે એક્સરસાઇઝ છે. પહેલી એક્સરસાઇઝ છે 29મી એ, એની અંદર તમારે ટુ દૂર કરવાનું અને બી છે એમાં ટુ વાપરવાનું છે. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. હોમવર્કની અંદર
હોમવર્કની અંદર શું કરવાનું તમારે? હોમવર્કમાં એક્સરસાઇઝ 29 ગ્રામર પાના નંબર 176 એક્સરસાઇઝ 29 વાક્ય 1 થી 30 1 to 30 લખવા. ઓનલી આન્સર્સ. બરોબર. તો 29 વાક્ય 1 થી 30 ઓનલી આન્સર્સ લખવા. પાના નંબર 176 આટલું તમારે કરવાનું છે. તો મિત્રો ડબલ ટુનો ઉપયોગ અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે પછીનો છે મુદ્દો જોશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.